નમસ્કાર, ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું વિશાલ મહેતા। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। વાત કરીએ જે રીતે અત્યારે હાલમાં ભવ્ય રામ મંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરનો શિલાન્યાસ કરશે। અયોધ્યામાં 500 વર્ષમાં લાંબા ગાળા પછી આવી રહેલા આ દિવસને ખાસ બનાવવા માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દિવાળી જેવો માહોલ બન્યો છે। સરયુ આરતીમાં ભીડ વધારવા લાગી છે। ટ્રસ્ટ તરફથી લડવાઓના 1 લાખ પેકેટ પ્રસાદમાં વહેંચવામાં આવશે। બીજી તરફ આતંકી ષડયંત્રના ઇનપુટના પગલે એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે। બીજી બાજુ દેશની બોર્ડર સાથે જોડાયેલા જિલ્લાઓમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડોક્ટર અનિલ મિશ્રાએ જણાવ્યું છે કે જન્મભૂમિ કેમ્પસમાં પંડિતોની ટીમ 3 ઓગસ્ટની અનુષ્ઠાન અને પૂજાના કાર્યક્રમ શરૂ કરશે। 3 ઓગસ્ટે ગણેશ પૂજાની સાથે ઉત્સવ શરૂ થશે। 5 ઓગસ્ટે સવારે 8 વાગ્યાથી ગર્ભગૃહ પર પૂજન અને અનુષ્ઠાન શરૂ કરવામાં આવશે। તેને કાશીના વિદ્વાનોથી દેખરેખના 11 પંડિતોની ટીમ બનાવવામાં આવી છે। આ ટીમ જ વડાપ્રધાન મોદી પાસે ભૂમિપૂજન કરાવશે। વાત કરી જોઈએ ભવ્ય રામ મંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। 5 ઓગસ્ટે નરેન્દ્ર મોદી મંદિરનો શિલાન્યાસ કરશે। અયોધ્યામાં 500 વર્ષના લાંબા ગાળા પછી આવી રહેલા આ દિવસને ખાસ બનાવવા માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દિવાળી જેવો માહોલ બનાવી રહ્યું છે। ખાસ કરીને સરયુ આરતીમાં ભીડ વધવા લાગી છે અને ટ્રસ્ટ તરફથી લાડવાઓના 1 લાખ પેકેટમાં પ્રસાદમાં વહેંચવામાં આવશે। બીજી તરફ આતંકી ષડયંત્રના ઇનપુટના પગલે એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે। સાથે જ દેશોની બોર્ડર સાથે જોડાયેલા જિલ્લાઓમાં એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડોક્ટર અનિલ મિશ્રાએ જણાવ્યું છે કે જન્મભૂમિ કેમ્પસમાં પંડિતોની ટીમ 3 ઓગસ્ટથી અનુષ્ઠાન અને પૂજાના કાર્યક્રમો શરૂ કરાવશે। 3 ઓગસ્ટે ગણેશ પૂજાની સાથે ઉત્સવ શરૂ થશે। 5 ઓગસ્ટે સવારે 8 વાગ્યાથી ગર્ભગૃહ પર પૂજન અને અનુષ્ઠાન શરૂ થશે। તેને કાશીના વિદ્વાનોની દેખરેખમાં 11 પંડિતોની ટીમ કરાશે। આ ટીમ જ વડાપ્રધાન મોદીની પાસે ભૂમિપૂજન કરાવશે। આગળ વાત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝની। કોરોનાને લઈને મહત્વના બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। જે રીતે અત્યારે હાલમાં કોરોના સંક્રમણમાં ભારતની સ્થિતિ સતત ગંભીર બની રહી છે, તેને લઈને કોરોના મૃત્યુઆંક મામલે વિશ્વમાં 5મા ક્રમે હવે ભારત આવી ગયું છે। જે રીતે કોરોનાથી ભારતમાં કુલ મૃત્યુઆંક 35,712 પહોંચ્યો છે। ખાસ કરીને ભારતમાં કોરોનાના કુલ કેસ 16,32,422 થયા છે। ભારતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 54,281 છે। વાત કરી જે રીતે સમગ્ર માહિતી સામે આવી રહી છે। કોરોના સંક્રમણમાં ભારતની સ્થિતિ દિવસે ને દિવસે ગંભીર થઈ રહી છે। કોરોનાના મૃત્યુઆંક મામલે વિશ્વમાં ભારત હવે 5મા ક્રમે આવી ગયું છે। કોરોનાથી ભારતમાં કુલ મરનારની સંખ્યા 35,712 છે। તો બીજી બાજુ વાત કરવામાં આવે કોરોનાથી સંપૂર્ણ અત્યારે કેસની વાત કરીએ તો 16,32,422 કેસ છે અને કોરોનાના એક્ટિવ કેસ 5,42,810 છે। કોરોના સંક્રમણમાં ભારતની સ્થિતિ ગંભીર થવાથી હવે સંસ્થામાં ચિંતા રહી છે। ખાસ કરીને સરકાર છે તે પણ ચિંતામાં મુકાઈ છે। ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લામાં 5 ઓગસ્ટના રોજ રામ જન્મભૂમિ મંદિર માટે ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે। આ અગાઉ એક ચિંતાજનક બાબત સામે આવી છે। રામ જન્મભૂમિના પૂજાની પ્રદીપદાસ અને મંદિરની અંદર સુરક્ષામાં લાગેલા 16 પોલીસ કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। પ્રદીપદાસ રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્રદાસના શિષ્ય છે। પ્રદીપદાસ રામલાલા મંદિરના ભૂમિપૂજનમાં સામેલ થવા હતા, પરંતુ અત્યારે મંદિરમાં 4 પૂજારી છે, જેમાં મુખ્ય પૂજારી સત્યેન્દ્રદાસ પછી પ્રદીપદાસ જ છે। મંદિરમાં રહેલા લોકો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવવાની અયોધ્યા પ્રશાસન ચિંતામાં મુકાઈ ગયું છે, કારણ કે 5 ઓગસ્ટના રોજ ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરમાં ભૂમિપૂજન કરવા માટે આવી રહ્યા છે। મંદિરના ભૂમિપૂજનની ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે મંદિરમાં પૂજારી અને સુરક્ષા કર્મચારીઓ કોરોનાની લપેટમાં આવી જતા હવે ભૂમિપૂજન પર ચિંતાના વાદળો છવાઈ ગયા છે। સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ફેમસ ડિરેક્ટર એસ રાજામૌલી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે। બુધવારે બાહુબલી ફિલ્મના ડિરેક્ટર રાજામૌલી અને તેમના પરિવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો।
ત્યારબાદ રાજમૌલી પરિવાર સાથે હોમ ક્વોરન્ટાઇન થઈ ગયા છે। સોશિયલ મીડિયામાં તેમણે આ જાણકારી આપી હતી। તેમણે કહ્યું છે કે છેલ્લા ઘણા દિવસોથી માઇલ્ડ તાવ આવતો હતો। દવા લેવાથી પણ તાવ ઓછો ન થતા આખરે તેઓ પરિવાર સાથે ક્વોરન્ટાઇન થયા છે। જ્યાં એક તરફ દેશ કોરોના સામે લડી રહ્યો છે, ત્યાં જ કોરોનાથી સાથોસાથ અર્થવ્યવસ્થા માટે લડનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાબિત થયા છે। દિલ્હી સરકારે ડીઝલ પર લાગતા વેટ લગભગ અડધો કરી નાખ્યો છે। ડીઝલના ભાવમાં ₹8નો ઘટાડો કરવામાં આવ્યો છે। કોરોનાની માર વચ્ચે દિલ્હીને રાહત। ડીઝલ પર માત્ર 16% વેટ। ડીઝલના ભાવમાં લીટર દીઠ ₹8.36નો ઘટાડો। દિલ્હીમાં ડીઝલની કિંમત પ્રતિ લીટર ₹73.64। દેશભરમાં કોરોના મહામારીનો હાહાકાર છે। અર્થવ્યવસ્થા નબળી પડી રહી છે। ભાવ વધારો આસમાને છે। આવા અનેક મુદ્દાઓથી દેશમાં રાજકીય માહોલ ગરમાયો છે અને આ બધાની વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જીગરવાલાની ઇમેજ ઉપસાવવામાં સફળ રહ્યા છે। મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે। દિલ્હીમાં હવે ડીઝલ પર માત્ર 16% વેટ લગાવવામાં આવશે। કેજરીવાલ સરકારે દિલ્હીમાં ડીઝલના ભાવમાં લીટર દીઠ ₹8.36નો ઘટાડો કર્યો છે। દિલ્હીમાં પહેલા લીટર દીઠ ડીઝલનો ભાવ ₹82 હતો, જે હવે ઘટીને ₹73.64 થયો છે। દિલ્હીવાસીઓને ડીઝલના ભાવમાં મોટી રાહત આપતા સીએમ કેજરીવાલે કહ્યું છે કે અત્યારે દિલ્હીમાં ડીઝલનો ભાવ લીટર દીઠ ₹82 છે। અત્યાર સુધી ડીઝલ પર 30% વેટ લગાવવામાં આવતો હતો, જે હવે ઘટાડીને 16% કરી દેવામાં આવ્યો છે। તેના કારણે ડીઝલના ભાવમાં ₹8નો ઘટાડો થઈને લીટર દીઠ ભાવ ₹73.64 થયો છે। दिल्ली में डीजल के ऊपर वैट के रेट 30% से घटा के 16.75% कर दिए जाएंगे। तो काफ़ी बड़ी रिडक्शन की जा रही है। इससे दिल्ली में डीजल के दाम ₹8.36 प्रति लीटर कम हो जाएंगे। કોરોનાની ગતિ પડી છે મંદ। જનજીવન ફરીથી પાટા પર। અર્થવ્યવસ્થાને વેગ આપવા લીધો નિર્ણય। કેજરીવાલે કહ્યું છે કે કેબિનેટ રાજ્યમાં અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે આ નિર્ણય કર્યો છે। દિલ્હીમાં હવે લોકો કામ પર પરત ફરી રહ્યા છે। વાતાવરણ સુધરી રહ્યું છે અને સાથે સાથે કોરોનાના કેસ પણ ઓછા થઈ રહ્યા છે। અરવિંદ કેજરીવાલના કહ્યા મુજબ વેપારીઓ અને ફેક્ટરીવાળા તરફથી ડીઝલનો ભાવ ઘટાડવા સતત માંગણી કરવામાં આવી રહી હતી, ત્યારે દિલ્હીને ફરીથી વ્યવસાયિક દ્રષ્ટિએ ધબકતું કરવા ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો છે। डिमांड आ रही थी कि डीजल के ज़्यादा रेट की वजह से सबको तकलीफ हो रही है, लोगों के बजट पे असर पड़ रहा है, व्यापारियों को तकलीफ है, इंडस्ट्री को तकलीफ है। मैं समझता हूं कि इस निर्णय से दिल्ली की अर्थव्यवस्था को एक पुश देने में बहुत बड़ी मदद मिलेगी। વૈશ્વિક મહામારી કોરોના વચ્ચે દેશભરમાં આર્થિક મંદીનો માહોલ છે। આસમાને પહોંચેલી મોંઘવારીથી પ્રજા ત્રસ્ત છે અને આ બધાની વચ્ચે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ડીઝલના ભાવમાં ઘટાડો કરી જીગરવાલા સાબિત થયા છે। તો ક્યાંક ને ક્યાંક આ જ મોડેલ પર દરેક રાજ્ય પ્રજાને રાહત આપે તેવી અપેક્ષા રહી। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। નોટબંધી, જીએસટી, કોરોના મહામારી, અર્થવ્યવસ્થા અને રોજગાર, આ તમામ મુદ્દે ફરી એકવાર રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા છે। રાહુલ ગાંધીએ રાફેલ પર સવાલ કર્યો છે અને ચીનની ઘૂસણખોરી મામલે સરકાર પર પ્રહાર કરી રહ્યા છે। રાહુલ ગાંધીના પીએમ મોદી પર પ્રહાર। નોટબંધી, જીએસટી, કોરોના મહામારીમાં દુર્વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, રોજગારીનો સત્યાનાશ। કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે। રાહુલે ટ્વીટ કરીને કહ્યું છે કે મોદી દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે। નોટબંધી, જીએસટી, કોરોનાની મહામારીમાં સરકારે દેશની દુર્વ્યવસ્થા કરી હોવાનો આરોપ લગાવ્યો છે અને અર્થવ્યવસ્થા તેમજ રોજગારીનો સત્યાનાશ કર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે।
ટ્વીટમાં રાહુલે ગોદી મીડિયાને પણ આડે હાથ લીધા છે અને કહ્યું છે કે વડાપ્રધાન મોદીની પસંદગીની મીડિયાએ એક નવી માયાજાળ રચી છે અને આ ભ્રમ જલ્દી જ તૂટી જશે. રાફેલની ખરીદી પર રાહુલના આક્ષેપ, કિંમત અને કોન્ટ્રાક્ટ પર ઉઠાવ્યા સવાલ. ફ્રાન્સથી આવેલા 5 રાફેલ પર સરકાર મૂંઝ મરડી રહી છે, ત્યારે રાહુલ ગાંધીએ રાફેલની ખરીદી મામલે પણ મોદી સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે. રાહુલે પૂછ્યું છે કે દરેક વિમાનની કિંમત 526 કરોડની જગ્યાએ 1670 કરોડ કેમ આપી? 126ની જગ્યાએ ફક્ત 36 વિમાન જ કેમ ખરીદ્યા? HALની જગ્યાએ દેવાળિયા અનિલ અંબાણીને 30,000 કરોડના કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યા? સેટેલાઇટ તસવીરના આધારે સરકાર પર સણસણતો પ્રહાર, સરકાર પર સત્ય છુપાવવાનો આરોપ, ચીનને ભારતીય ભૂમિ પર કબજો જમાવવાની અનુમતિનો આરોપ. રાહુલ ગાંધીએ લદ્દાખમાં ચીની ઘૂસણખોરીના મુદ્દા વિશે મોદી સરકાર પર નિશાન સાધ્યું. રાહુલે કહ્યું છે કે સત્યને છુપાવવામાં અને ચીનને ભારતીય ભૂમિ પર હક જમાવવાની અનુમતિ આપવાનો આરોપ લગાવતા મોદી સરકારને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યા. તો ચીન મુદ્દે દેશનું ધ્યાન દોરવા મામલે પોતાને દેશભક્ત ગણાવી નાખ્યા છે. રાહુલ ગાંધીએ સેટેલાઇટ ઇમેજનો હવાલો આપતા મોદી સરકાર પર આક્રમક રહ્યા અને ચીનની ઘૂસણખોરી સામે અવાજ ઉઠાવતા રહેવાની વાત કરી હતી. મહત્વનું છે કે છેલ્લા લાંબા સમયથી રાહુલ ગાંધી સોશિયલ પ્લેટફોર્મના માધ્યમથી વિરોધી રાગ આલાપી રહ્યા છે, જેને જોતા લાગે છે કે હવે સોશિયલ પ્લેટફોર્મના માધ્યમથી નવા રાજકીય ધરાતળની શોધમાં છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સમાચારનો પ્રવાહ આગળ પર ચાલુ રહેશે, પરંતુ હાલ લોકો એક નાનકડા વિરામ માટે. વેલકમ બેક. વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સે ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવી છે. કોરોના સંકટને કારણે કરદાતાઓને રાહત આપવા આવકવેરો ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી લંબાવીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે. આવકવેરા વિભાગના મતે વર્ષ 2018-19નું અને આકારણી વર્ષ 2019-20 માટેનું આવકવેરા રિટર્ન 31 જુલાઈને બદલે 30 સપ્ટેમ્બર સુધીમાં ભરી શકાશે. અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે 13 મે 2020માં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરેલી હતી કે નાણાકીય વર્ષ 2019-20 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે, જેને લંબાવીને હવે 30 નવેમ્બર 2020 સુધી કરવામાં આવી છે. નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2019-20 માટેનું ITR ફાઇલ કરવાની તારીખ 31 જુલાઈ અને 31 ઓક્ટોબરથી વધારીને 30 નવેમ્બર સુધી કરાઈ છે. ટેક્સ ઓડિટની અવધિના કારણે 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ઓક્ટોબર કરવામાં આવી છે. એક સમયે દુનિયાના ટોપ 10 ધનિકોની યાદીમાં નામ ધરાવતા અનિલ ધીરુભાઈ અંબાણીનું નામ યસ બેંકની ડાયરેક્ટર લિસ્ટની અંદર ડિફોલ્ટર લિસ્ટમાં જોડાયું છે. 12,000 કરોડના દેવા સામે યસ બેંકે અનિલ અંબાણીની સંપત્તિ કબજે કરી લીધી છે. અંબાણીની સંપત્તિ પર સકંજો. અનિલ ધીરુભાઈ અંબાણીની સંપત્તિ પર યસ બેંકનો સકંજો. અનિલ અંબાણી પાસે યસ બેંકનું ₹12,000 કરોડનું લેણું. એક સમય વિશ્વના ટોપ 10 ધનિકોમાં જેમનો સમાવેશ થતો હતો તે અનિલ અંબાણી આજે કરોડોના દેવાદાર છે. અનિલ અંબાણી પાસે યસ બેંકમાં ₹12,000 કરોડ લેવાના નીકળે છે અને હવે યસ બેંક લિમિટેડે મુંબઈમાં અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપની મુખ્ય કચેરી રિલાયન્સ સેન્ટરને પોતાના કબજામાં લઈ લીધી છે. યસ બેંકે સાન્તાક્રુઝ સ્થિત 21,000 ચોરસ ફૂટથી વધુ જગ્યા ધરાવતી મુખ્ય કચેરી અને દક્ષિણ મુંબઈમાં નાગિન મહેલમાં 2 માળની ઇમારતને પોતાના કબજામાં લીધી છે. સિક્યુરિટીઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ અંતર્ગત 22 જુલાઈના આ બિલ્ડિંગોનો કબજો લેવાયો હતો. અનિલ ધીરુભાઈ અંબાણી જૂથ બેંકે પાસેથી લીધેલા ₹2,892 કરોડના બાકી નાણાં ચૂકવવામાં નિષ્ફળ ગયા છે, ત્યારે યસ બેંકે આ પગલું લીધું છે. ચાલુ વર્ષે માર્ચમાં અંબાણીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને જણાવ્યું હતું કે યસ બેંક માટે એજેડીનું જોખમ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે
અને કાયદા તેમજ નાણાકીય નિયમોનું પાલન થઈ રહ્યું છે. જો કે અનિલ અંબાણી બાકીના નાણાં ચૂકવવામાં નિષ્ફળ જતા બેંકે તેમની સંપત્તિ ટાંચમાં લીધી છે. મહત્વનું છે કે મે મહિનામાં ઈડીએ રાણા કપૂર, તેમની પુત્રીઓ રોશની કપૂર, રાધા કપૂર અને રાખી કપૂર વિરુદ્ધ યસ બેંકના આર્થિક ફ્રોડના કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ ઉપરાંત ચાર્જશીટમાં મોર્ગન ક્રેડિટ્સ, યસ કેપિટલના નામ પણ સામેલ છે. પ્રશાંત કુમારને તાજેતરમાં યસ બેંકના મેનેજિંગ ડિરેક્ટર નિયુક્ત કરાયા છે. 2008માં અનિલ અંબાણી વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં 6ઠ્ઠા ક્રમે. ટેલિકોમ, પાવર અને એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રમાં નુકસાનને આજે અનિલ અંબાણી છે કરોડોના દેવાદાર. 2008માં અનિલ અંબાણી વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં 6ઠ્ઠા ક્રમે હતા, પણ ટેલિકોમ, પાવર એન્ડ એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રમાં નુકસાનને પગલે તેમના પર ઋણ બોજ વધતો ગયો. અનિલ અંબાણી યસ બેંકના રૂપિયા 2,892 કરોડ ચૂકવવામાં નિષ્ફળ. એડીએજી હેડક્વાર્ટરનો બેંકે કબજો લીધો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ભારત મ્યાનમાર સરહદ પર પીપલ્સ લિબરેશન આર્મીએ આતંક મચાવ્યો છે. ઇમ્ફાલની 100 કિલોમીટર દૂર ચંદેલ જિલ્લામાં ઉગ્રવાદીઓએ આસામ રાઇફલની ટુકડી પર હુમલો કર્યો. હુમલામાં 3 જવાનો શહીદ થયા છે અને ઇજાગ્રસ્ત જવાનોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભારત મ્યાનમાર સરહદ પર પીપલ્સ લિબરેશન આર્મીનો આતંક. મણિપુરમાં ઉગ્રવાદીઓનો હિંચકારો હુમલો. આસામ રાઇફલ્સના 3 જવાન શહીદ. ભારત મ્યાનમાર સરહદ પર ઉગ્રવાદીઓએ આતંક મચાવ્યો છે. મણિપુરમાં રાજધાની ઇમ્ફાલથી 100 કિલોમીટર દૂર ચંદેલ જિલ્લામાં ઉગ્રવાદીઓએ આસામ રાઇફલ્સની ટીમ પર હુમલો કર્યો છે. ઉગ્રવાદીઓએ આઈઈડી બ્લાસ્ટ કરીને ફાયરિંગ કર્યું છે. આ હુમલામાં આસામ રાઇફલ્સના 3 જવાન શહીદ થયા છે. હુમલામાં 4 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત જવાનોને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના મિલિટરી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઉગ્રવાદીઓ એક લોકલ ગ્રુપ પીપલ્સ લિબરેશન આર્મીના હતા. ભારત મ્યાનમાર સરહદ પર ઉગ્રવાદી સમૂહ વિરુદ્ધ ઓપરેશન દરમિયાન જવાનો પર ઉગ્રવાદીઓએ હુમલો કરી દીધો અને આ હુમલામાં 6 જવાન ઘાયલ, ઇજાગ્રસ્ત થયા. હુમલા પછી સેના ઉગ્રવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ સાથે ભારત મ્યાનમાર સરહદ પર પહેરો પણ વધારી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે ભારત મ્યાનમાર સરહદ પર ઉગ્રવાદીઓ સતત દેશદ્રોહી પ્રવૃત્તિ કરી રહ્યા છે. ઉગ્રવાદીઓએ નવેમ્બર 2019માં પણ ચંદેલ જિલ્લા પાસે જ આસામ રાઇફલ્સના કેમ્પ પર હુમલો કર્યો હતો. કેમ્પ પર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. ત્યાર પછી બંને બાજુથી ફાયરિંગ થયું હતું અને ઉગ્રવાદીઓ નાસી ભાગ્યા હતા. આ હુમલામાં સેનાનો એક પણ જવાન ઘાયલ થયો ન હતો. પૂર્વોત્તરમાં ઉગ્રવાદનો હાહાકાર. આઝાદી પછી આસામ રાઇફલ્સના 750 જવાન શહીદ. એનઆઈએ પીપલ્સ લિબરેશન આર્મી વિરુદ્ધ દાખલ કરી છે ચાર્જશીટ. આઝાદી પછીથી ઉગ્રવાદીઓ સાથેની લડાઈમાં આસામમાં રાઇફલ્સના 750થી વધુ જવાન શહીદ થઈ ચૂક્યા છે. માનવામાં આવે છે કે ઉગ્રવાદી સંગઠનોને ચીન પાસેથી હથિયાર અને આર્થિક સહાય મળે છે, જેના દ્વારા ચીનને ઉત્તર પૂર્વમાં પોતાનું નેટવર્ક જાળવી રાખવામાં મદદ મળે છે. 2020ની શરૂઆતમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પીપલ્સ લિબરેશન આર્મી વિરુદ્ધ એક ચાર્જશીટ દાખલ કરી. ભારત મ્યાનમાર સરહદ પર વકરી રહેલો ઉગ્રવાદ ભારત પાકિસ્તાન સરહદે ફૂંફાળા મારતા આતંકવાદથી ઓછો નથી, ત્યારે સરકાર પૂર્વોત્તરના રાજ્યોમાં ઉગ્રવાદને ડામવા અનેક પ્રયાસો કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કેન્દ્ર સરકારે અંતે શિક્ષણના એક નવા યુગલમાં મંડાણ કર્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની જાહેરાત કરવાની સાથે જ છેક 1986થી અમલમાં રહેલી શિક્ષણ પદ્ધતિ હવે જળમૂળથી બદલાઈ જશે. તમારું સંતાન ભણે છે અથવા તો હમણાં જન્મ્યું છે, આ બંને સંજોગોમાં આ નવી ઐતિહાસિક નીતિ જાણકારી તમારા સાથે સૌથી મહત્વની જરૂરી છે. ઘર બદલાઈ જશે શિક્ષણ પદ્ધતિ. શિક્ષણને વધુ રસપ્રદ બનાવવાનો પ્રયાસ, તણાવ ઓછો અને રસ વધારવાની કોશિશ. શિક્ષણ પદ્ધતિને ફ્લેક્સિબલ બનાવાશે. ઉચ્ચ શિક્ષણનું માળખું પણ મૂળથી બદલાયું. 34 વર્ષ ખૂબ જ લાંબો સમય છે. દેશમાં
34 વર્ષે શિક્ષણ પદ્ધતિ જડમૂળથી બદલાઈ રહી છે. 2030 સુધીમાં દેશમાં 100% બાળકોને શાળામાં પ્રવેશ અપાવવાના લક્ષ્ય સાથે આ નવી શિક્ષણ નીતિ આગળના સમય અને ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે. કોડિંગ ભવિષ્ય છે, તો છઠ્ઠા ધોરણથી જ હવે કોડિંગ ભણાવાશે. એ જ રીતે વર્ચ્યુઅલ અભ્યાસક્રમ પણ પાયો રહેશે. 3 વર્ષની ઉંમરથી ભણતર શરૂ થાય તો 18 વર્ષ સુધીમાં અભ્યાસ પૂર્ણ થાય તે રીતે 15 વર્ષનો શિક્ષણનો સમયગાળો રખાયો છે, જેની 4 ભાગમાં વહેંચાયો છે. ચાલો આ 4 ભાગના શિક્ષણથી માંડીને તમામ આમૂલ પરિવર્તનને વિસ્તારથી સમજીએ. 4 ભાગમાં 15 વર્ષનું શિક્ષણ. વર્તમાન નીતિમાં 10+2 ની શિક્ષણ નીતિની રીત હવે 15 વર્ષમાં પણ 4 તબક્કામાં વહેંચી દેવાય છે. 3 વર્ષનું બાળક થાય ત્યારે જ બાલ મંદિર કે આંગણવાડીમાં અભ્યાસ, 3 વર્ષ સુધી પછી પહેલું અને બીજું ધોરણ એમ 5 વર્ષનો પહેલો તબક્કો, 3જાથી 5મા ધોરણ સુધી 3 વર્ષનો બીજો તબક્કો, 6થાથી 8મા ધોરણ સુધી વધુ 3 વર્ષનો ત્રીજો તબક્કો અને 8માંથી 12મા ધોરણ સુધી 4 વર્ષનો ચોથો તબક્કો. એમ નવી નીતિમાં 5+3+3+4 = 15 વર્ષ. ઉચ્ચ શિક્ષણની તસવીર બદલાશે. શાળાકીય અભ્યાસ પૂર્ણ થયા બાદ ઉચ્ચ શિક્ષણને જડમૂળથી નવા વાઘા પહેરાવાશે. હવે કોઈ સ્નાતક અભ્યાસક્રમમાં જોડાય અને 1 વર્ષ અભ્યાસ કરે તો તેને સર્ટિફિકેટ, 2 વર્ષ અભ્યાસ કરવા પર ડિપ્લોમા, જ્યારે કે 3 વર્ષ અભ્યાસ કરવા પર ડિગ્રી આપવામાં આવશે. રિસર્ચ આધારિત ડિગ્રી લેવી હોય તો હવે 4 વર્ષ અભ્યાસ કરવો પડશે. આ દરમિયાન વિદ્યાર્થીને ગમે ત્યારે વચ્ચે 1 વર્ષનો બ્રેક લેવો હોય તો લઈ શકશે. બ્રેક લીધા બાદ ફરીથી જોડાવા પર જેટલું બાકી હોય ત્યાંથી શિક્ષણ પુનઃ પ્રારંભ કરી શકશે. કોર્સના સીમાડા પણ હવે નહીં. નવી નીતિમાં હવે કોઈ પણ વિદ્યાર્થીએ એક કોર્સ સ્ટાર્ટ કર્યો છે, તેમાં અમુક નિશ્ચિત સમય વિતાવ્યા બાદ તેને લાગે કે આમાં મજા નથી અને બીજા કોર્સમાં જોડાવા ઈચ્છે તો પહેલો કોર્સ અધૂરો મૂકીને નવા કોર્સમાં જોડાઈ શકે છે. હવે એમફિલને હટાવી દેવાશે. કોઈ પણ વિદ્યાર્થી માસ્ટર થયા બાદ પીએચડી કરવા ઈચ્છે છે તો એમફિલ કરવું હવે જરૂરી નહીં રહે. એના બદલે માસ્ટર પછી સીધું જ પીએચડી કરી શકશે. હવે એક જ રેગ્યુલેટરી બોડી યુજીસી, આઈસીઆરટીઈ, એનસીટીઈ જેવી અલગ સંસ્થાઓને એક કરીને માત્ર એક જ રેગ્યુલેટરી બોડી રાખવામાં આવશે. જો કે આ રેગ્યુલેટરી બોડીમાં અલગ અલગ 3 થી 4 વિભાગ હશે, પરંતુ નિયંત્રક બોડી એક જ રહેશે. 5મા ધોરણ સુધી પ્રાદેશિક ભાષા જ. હાલમાં વિદેશી ભાષાનો પ્રભાવ આપણા શિક્ષણ પર ખાસો જોવા મળે છે, પણ નવી નીતિમાં ફરજિયાતપણે 5મા ધોરણ સુધી સ્થાનિક કે પ્રાદેશિક ભાષામાં જ ભણાવવાનું રહેશે. કોઈ પણ વિદેશી ભાષા માથે મારવામાં નહીં આવે. 6ઠ્ઠા ધોરણથી જ વેપાર ધંધાનું જ્ઞાન. વ્યવસાયને લગતી, વાણિજ્યને લગતી, વેપાર ધંધા અને કૌશલ્યને લગતી બાબતો 6ઠ્ઠા ધોરણથી જ નવા અભ્યાસક્રમમાં સમાવી લેવામાં આવશે, જેથી આગળ જતા સુધીમાં વાણિજ્યની બાબતમાં પાયાનું જ્ઞાન મજબૂત હોય. મૂલ્યાંકનની રીતમાં બદલાવ. અત્યાર સુધી સારી ટકાવારી એ જ વિદ્યાર્થી અને મા બાપનો ઉદ્દેશ રહેતો, પરંતુ હવે મૂલ્યાંકન પદ્ધતિમાં સંપૂર્ણ પરિવર્તન લાવવામાં આવશે. મૂલ્યાંકન પદ્ધતિમાં હવે વિદ્યાર્થીને પણ સામેલ કરાશે, તેમજ શીખવા પર વધુ ભાર અપાશે. રટણ કરવું પડે એ પ્રકારની સ્થિતિ દૂર કરાશે. પ્રવાહનું બંધન હવે નહીં રહે. હવે કોઈ પ્રવાહનું સમગ્રતયા બંધન નહીં રહે. એટલે કે કોઈ વિદ્યાર્થીએ સાયન્સના વિષય પસંદ કર્યા છે
તો તેમાંથી તે એકાદ બે આર્ટ્સના વિષય જો તેને ગમતા હોય તો તે પણ પસંદ કરી શકશે. એટલે કે તેમને કેમેસ્ટ્રીનો વિદ્યાર્થી સંગીત શીખતો પણ હવે પછી જોવા મળશે. એ જ રીતે ફિઝિક્સનો સ્ટુડન્ટ પેઇન્ટિંગનો સબ્જેક્ટ રાખી શકશે. શિક્ષણ લચીલું રચનાત્મક બનાવાશે. શિક્ષણને વધુને વધુ રચનાત્મક બનાવાશે. સ્ટીરિયોટાઇપ પરીક્ષા પદ્ધતિ દૂર કરાશે. સમય મુજબ ટેકનોલોજી પણ ઉમેરાશે. મંતવ્ય વિશેષમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.